હેલો, જય માતાજી, સીતારામ બધાને. કેમ છો? મજામાં? આજે હું અને ભાવિન નીકળ્યા છીએ લોંગ ટ્રીપ ઉપર. ક્યાં જવાનું છે ભાઈ? લોંગ ટ્રીપ કરવા મૂવી જોવા આણંદ જવાનું. ઓહો, અમદાવાદમાં ટિકિટ ના મળી તો આણંદ મૂવી જોવા જઈએ. એકચ્યુઅલી થોડું કામ બી છે આણંદમાં, એ કામ બી પતી જાય, ટ્રીપ બી થઈ જાય અને ટાઈમ મળે તો આપણે ડંકી મૂવી પણ જોઈ લઈશું ત્યાં. મસ્તરામની દાબેલી ખાવા જવાનું. હા, મસ્તરામ. મસ્તરામ નહીં, મસ્તાનાની દાબેલી. મસ્તાનાની દાબેલી, હા. સિદ્ધિવિનાયકનું મંદિર મસ્ત વ્યૂ આવે છે ને અત્યારે. મસ્ત શ્રીનગરનો ઠંડો ઠંડો પવન. આકાશ તો જો એમ થાય કે અહીંયા જય ગણપતિ દાદા. મંદિરની આગળ ઝાડ આવ્યું તો મંદિર દેખાતું નથી. બહુ બધા ઝાડવા છે ને એટલે મંદિર નહીં દેખાતું, ખાલી મંદિરની ધજા દેખાય. કઈ નહીં, આપણે ધજાના દર્શન કરીએ. જય ગણપતિ દાદા. આ મેન પ્રવેશ દ્વાર છે. જય સિદ્ધિવિનાયક. સારું કરજો બધાને, શરૂઆત મારાથી કરજો. બધાને સારું કરજો, શરૂઆત મારાથી કરજો. આનંદ તો ઘણું છે. ફાઇનલી નડિયાદમાં એન્ટર થઈ ગયા છે. હા, એ ગયું નડિયાદ. નડિયાદમાં આવી ગયા. સંતરામ બાપાને મંદિર તમને બહારથી દેખાડી, અંદર તો અત્યારે જવાનો ટાઈમ નથી. એટલે पुलिस वाला આપણને જોતો હતો. બીજે વન દેખ કે પીછે હટ ગયા. ये के अहमदाबादी है. इसको रोकना पड़ेगा रे बाबा. देखो यहाँ भी है पुलिस वाले. नडियाद में पुलिस वाले अभी अभी दिखने चालू हुए हैं. સોનાચાર નારિયેળ પાણી. હવે અહીંયા બધી જગ્યાએ એક વસ્તુ જ મળશે, પપ પપ પપ. જ્યાં જોવો ત્યાં પપ જ મળશે. સંતરામ બાપાનું મંદિર છે. કેટલી મોટી માર્કેટ બનાવી સંતરામ મંદિર. આ સર્કલ મસ્ત બનાવ્યું છે. બોલો. નડિયાદનું તળાવ, આઈ લવ નડિયાદનું સિમ્બોલ. તમને ઓળખો છો કોણ છે? I don't know.
આ સેલ્સ ઇન્ડિયા નો ભાઈ સંકેત ઇન્ડિયા. વાહ વાહ, જો હવે મઠિયાના બોર્ડ દેખાવા માંડ્યા. હવે ઉત્તરસંડા આવી ગયું. Now we are entering ઉત્તરસંડા. આવી ગયા પાપડ મઠિયાની દુકાનો ચાલુ. યશના ને શ્રીજીના ને સાઈના ને બધાના મઠિયા અહીંયા મળશે. તમે કયા મઠિયા પ્રિફર કરો છો દિવાળીમાં? કમેન્ટમાં લખો. શ્રીજી વાળા ની અહીંયા હતી આંટી, આપણે તે જ્યાં પૂછતા હતા ને. આ અલગ શ્રીજી છે. આપણે ટર્ન ઉપર જો યશ વાળાની દુકાન આ છે. તો ચલો યશમાં જઈ લઈએ. અહીંથી ટર્ન લેવો પડશે. કેમ? યશ તો સામે છે. અત્યારે લેવા છે? હા તો પછી આ રસ્તે નહીં અવાય હો. ચાલો ભાઈ યશ ના મઠિયા લઈ લઈએ. જે કામ કરવા આવ્યા હતા એ કામ પછી કરવાનું, આપણે પેલા ખરીદી કરવાની. ભાઈ નક્કી ના રે, આ રસ્તે આવીએ બી કરે ને આવીએ આવીએ. રિટર્નમાં તો હાઈવે ઉપર જ જવાનું છે. ચલો આણંદમાં જે કામ માટે આવ્યા હતા એ કામ પતી ગયું છે. હવે આપણે ફ્રી થઈ ગયા એ કામમાંથી. તો હવે લાગે છે ભૂખ. કેટલા વાગ્યા? 1:45 થયા છે. હવે જઈશું. શું ખવડાવશો ભાઈ આણંદમાં તમે? પેલા જઈએ વલ્લભ વિદ્યાનગર, પછી જોઈએ પેલા તો મસ્તાન ને ત્યાં જઈએ. પેલા મસ્તાનની દાબેલી ખાઈએ. એટલે આવ્યા છે તેની દાબેલી ખાવી પડે. હા 150. એ બહુ નાનો છે. હા ઓહ મસ્તાના દાબેલી આવી ગઈ છે. ખાવાથી હા મસાલાથી ભરપૂર એકદમ દાબેલી. સેવ એટલી નાખી છે કે એક ટાઈમનું શાક થઈ જાય. હા હા, કેવી લાગી દાબેલી? જોરદાર, પેટ ફૂલ થઈ ગયું. પેટમાં થઈ ગયું. અહીંયા જોઈએ આ તડકો છે, ગરમી લાગવા માંડી. આણંદના રાત્રિ બજાર. રાત્રે બજારમાં 3 દિવસે અમે એન્ટર થઈ ગયા છીએ. પેટ ફૂલ થઈ ગયું તો હજુ મંચુરિયન ખાવું છે. ગરમા ગરમ મંચુરિયન આવી ગયું. ઠંડીમાં ખાવાની મજા આવે. જોરદાર. ઠંડીમાં ગરમા ગરમ મંચુરિયન. ફૂડ બ્લોગરની જેમ મોઢામાં મૂકતા સ્વાદ ખરેખર આવ્યો. જો અમે ક્યાં આયા દીકુ? સનીન ગયા છે. સનીન મમ્મી હવે અમદાવાદ આવું જ નહીં. હા સનીન તારે આવું ને અમદાવાદ? દીકુ બોલાવે. આણંદ જે કામ માટે આવ્યા હતા એ કામ થઈ ગયું છે આપણું. હવે જઈશું અમદાવાદ. મૂવીની ટિકિટનો તો મેળ ના પડ્યો અહીંયા આગળ. હવે અમદાવાદ જઈને જોઈએ કે કયા થિયેટરમાં કેટલા વાગ્યાના શોની ટિકિટ મળે છે. ભાવિન
શું કરશું અમદાવાદ જ જઈને મૂવી જોઈશું અત્યારે કેટલા વાગ્યા છે અત્યારે વાગ્યા 3:30 હવે જોઈએ અમદાવાદ કેટલા વાગે પહોંચાય છે અને કયા થિયેટરમાં ટિકિટ મળે મસ્ત સાંજ ખીલી છે અત્યારે ઠંડો ઠંડો પવન આવે છે ઠંડો ઠંડો આ શરદી ના થઈ જાય તો સારું નીચેથી નહીં કાઢ નાખ્યું ઉપરથી નહીં કાઢ નાખ્યું આ ચેન ઉપરનું જે પતરું હતું એમાં ક્રેક થઈ ગઈ છે તો હવે ભાઈ કાઢી નાખશે એને પતરું કાઢી નાખ્યું હવે નવું નંખાઈશું શું કરશું થાકી ગયા હવે ફાઇનલી ઘરે આવી ગયા છીએ થાકી ગયા બહુ મજા આવી સારો રહ્યો આજનો દિવસ અને કેવું રહ્યું પિક્ચર ડંકી મસ્ત હતું મજા આવી ગઈ ડંકી પિક્ચર જોવાની પણ સારું હતું મૂવી તમે પણ જોઈ આવો અને કમેન્ટ કરો તમને કેવું લાગે છે મૂવી હવે બહુ ઠંડી હતી તમે બ્લેન્કેટ ઓથી લીધું બહુ ઠંડી લાગતી હતી આજનો વિડીયો આટલો જ અહીં પૂરો કરીએ ત્યાં સુધી આવજો બાય 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 બાય